અને કાર આવે ને તો નોટિસ મોકલે ભગવાન. કારની નોટિસો છે, બહુ સરસ છે. કાર આવે ને તો નોટિસ મોકલે. 4 નોટિસ છે. કેટલી? 4 નોટિસ આવે. કાર આવે એટલે નોટિસો આવી જ જાય. સમજી લેવાનું કે આ નોટિસ આવે ને એટલે સમજી લેવાનું કે હવે ભગવાનની ભક્તિ કરો. 4 નોટિસ બહુ સરસ છે. કેટલી? પ્રભુજી 4 નોટિસ મોકલે રે. 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 પહેલી નોટિસ કાગળમાં 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 આવો. 50 વર્ષ થાય ને પછી શું થાય? પહેલી નોટિસમાં એ જે તારે માથાના વાળે દોરા થાય. હેજી તારા માથાના વાળ ધોળા થાય. હેજી તારા માથાના વાળે દોરા થાય. હેજી તારા માથાના વાળ ધોળા થાય. પ્રભુજી 4 નોટિસ મોકલે રે. પ્રભુજી 4 નોટિસ મોકલે રે. માથાના વાળ ધોળા થાય. ભગવાન કે હવે ભજ મને. ધોળા આયા પણ માણસ હોશિયાર છે, ડાઈ માર દે. અને હવે તો કેવી આવી છે હે, શેમ્પુ વાળી લગાવવાની તરત. આપણે બધાની વાત છે, અમે મારીએ છીએ. કારણ કે વ્યાસપીઠ ઉપરથી ખોટું ના બોલાય. કારા કરી દે. ભગવાન કે આ સમજશે નહીં. હવે ખુલ્લી વાત, ઘણા લોકો ખુલ્લું ન વાંચે એટલે બીજી નોટિસ આવે. બીજી નોટિસ કવરમાં મોકલે રે. બીજી નોટિસ કવરમાં મોકલે રે. બીજી નોટિસ પવરમાં મોકલે રે. બીજી નોટિસ કવરમાં મોકલે રે. હેજી તારા મોઢાના દાંત હાલ્યા જાય. 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 પ્રભુજી 4 નોટિસ મોકલે રે. પ્રભુજી 4 નોટિસ મોકલે રે. પછી ગઢપણ આવે ને એટલે મોઢાના દાંત પડવા મોડે. અને પછી મોઢાના દાંત પડે ને એટલે આપણને થાય કે હજી તો ઘણું બધું ખાવાનું બાકી છે. ડોક્ટર પાસે જાય, સાહેબ શું કરીશું? અને હવે તો ચોખ્ઠું ફિટ થઈ જાય લાઈફ ટાઈમ થાય છે ને. હવે તો ડોક્ટરો દાંતના ડોક્ટર ફિટ કરી દે, ચાલુ કરે પણ માને નહીં. ભગવાન ક્યાં નહીં માને. ત્રીજી નોટિસ. ત્રીજી નોટિસ તે તારમાં મોકલે. ત્રીજી નોટિસ તે તારમાં મોકલે રે. ત્રીજી નોટિસ તે તારમાં મોકલે રે. ત્રીજી નોટિસ તે તારમાં મોકલે રે. હેજી તારા આંખને કાન હાલ્યા જાય. હેજી તારા આંખને કાન હાલ્યા જાય. હેજી તારા પગ તો બહુ પકડાય.
બીજી તારા પગ તો બહુ પકડાય પ્રભુજી ચારે ચાર નોટિસ મોકલે રે. પ્રભુજી ચાર ચાર નોટિસ મોકલે રે ત્રીજી નોટિસ આવે પછી પગ પકડાય, બેહાય નહીં, ઉઠાય નહીં. હવે તારા પગ પકડ્યા છે મેં, એટલે પછી અત્યારે તો કેવું છે, રિપ્લેસમેન્ટ થઈ જાય ને, ઢાંકણીઓ નવી નોખી દે ને ચાલુ. ડોક્ટર હવે બહુ સાયન્સ આગળ વધ્યું. આંખ હમણાં કાન જતા રહે, ઓખમાં દેખાતું ઓછું થાય, હવે તો લેન્સ નાખો એટલે પાછું ચાલુ. કાનમાં મશીન લાવીને સાંભળે. હજી તો ઘણી બધી સિરિયલો જોવાની, પિક્ચરો જોવાના. ત્યારે ભગવાનને ખબર પડે કે હવે આ માનશે નહીં, ચોથી નોટિસ આવે. અને હવે તો મોબાઈલ આવ્યા ને, ચોથી નોટિસ SMS માં મોકલે રે. ચોથી નોટિસ SMS માં મોકલે રે ચોથી નોટિસ SMS માં મોકલે રે. ચોથી નોટિસ SMS માં મોકલે રે એ જીતને એટેક નો હુમલો થાય, બીજી તને ટેકનો હુમલો થાય એ જીતને એટેક નો હુમલો થાય. બીજી તને ટેકનો હુમલો થાય પ્રભુજી ચાર ચાર નોટિસ મોકલે રે. પ્રભુજી ચાર ચાર નોટિસ મોકલે રે ભગવાન કે આ મોનશે નહીં એટલે એટેક આવે. કે હવે બાબા એટેક આવ્યો, પહેલો આવ્યો, બીજો. હવે તું મારી ભક્તિ કર, પણ હવે તો ડોક્ટરને કહીએ બાયપાસ કરીને ચાલુ કરી દે. પણ માના નહીં, પછી છેલ્લી નોટિસ આવે. હો. અને છેલ્લી નોટિસમાં પછી શું થાય? છેલ્લી નોટિસમાં યમદૂત મોકલે રે. છેલ્લી નોટિસ યમદૂત મોકલે રે છેલ્લી નોટિસમાં યમદૂત મોકલે રે. છેલ્લી નોટિસ યમદૂત મોકલે રે હેજી તારો છેલ્લો વરઘોડો નીકળી જાય, હેજી તારો છેલ્લો વરઘોડો નીકળી જાય હેજી તારો છેલ્લો વરઘોડો નીકળી જાય. હેજી તારો છેલ્લો વરઘોડો નીકળી જાય પ્રભુજી તારે તારે નોટિસ મોકલે રે. પ્રભુજી ચાર ચાર નોટિસ મોકલે રે પ્રભુજી તારે તારે નોટિસ મોકલે. છેલ્લે પછી યમદૂત આવે ને રામ બોલો ભાઈ રામ. એટલે ભગવાને જીવન આપણને આપ્યું છે સારી ભક્તિ કરવા માટે.